આ સાથે જ મિડ કેપ કાઉન્ટર્સ ઉપર અને માર્કેટના આઉટલુક ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાઈ રહ્યા છે. રુચિત, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ તો અહીંયા શું આઉટલુક બને છે નિફ્ટી માટે? તેજી અહીંયા આપણે જે રીતના બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે, 1% ઉપરનો મજબૂતી આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. શું લાગી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ વિક્રમ. ઓવરઓલ લાગી રહ્યું છે આ મોમેન્ટમ હજી બી ઘણું સ્ટ્રોંગ છે અને હજી બી કન્ટિન્યુડ રહેશે. તો કોઈ અહીંયાથી શોર્ટ પોઝિશન્સ અત્યારે પણ નહીં બનાવવી જોઈએ. ઇનફેક્ટ જે લોંગ પોઝિશન્સ આપણે ગયા 3-4 ટ્રેડિંગ સેશન્સથી તમારા ચેનલ ઉપર પણ કહી રહ્યા છે કે અહીંયાથી પોઝિટિવ બ્રેકઆઉટ માર્કેટનું લાઇકલી છે. અને આ કાલેની ટ્રેડિંગ સેશનમાં જો 8,000નું બ્રેકઆઉટ આવ્યું છે એનું આજે ફોલોઅપ મોમેન્ટમ આવી રહ્યું છે. નિફ્ટીના લેવલ્સ જોઈએ તો 8,240ની આજુબાજુ સુધી લાગી રહ્યું કે શોર્ટ ટર્મમાં ત્યાં સુધી જઈ શકે છે. પણ અહીંયાથી 8,240નું જે 100 પોઈન્ટની હજી રેલી જો અગર નિફ્ટીમાં આવે તો એમાં સ્ટોક્સમાં મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે. તો મને લાગે છે કે મિડ કેપ સ્ટોક્સમાં સારું આઉટ પરફોર્મન્સ અત્યારે આવતા અઠવાડિયામાં રહી શકે છે. તો ડેફિનેટલી કોઈ શોર્ટ પોઝિશન્સ અહીંયા નહીં બનાવવી જોઈએ અને લોંગ પોઝિશનને હજી બી કેરી કરવું જોઈએ ફર્ધર અપસાઇડ લેવલ્સ માટે. ઓકે, અહીંયા હજુ પણ એક તેજી તરફનો ટ્રેન્ડ આગળ વધતો દેખાઈ શકે તેમ છે. અહીંથી મોમેન્ટમ જે છે તે મિડ કેપ કાઉન્ટર્સમાં વધારે એક પોઝિટિવ બિલ્ટઅપ થતું દેખાયું છે. સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડમાં અત્યારે ખાસ કરીને અહીંયા આપણને ઇન્ડેક્સ બેઝ ઉપર આપણને રિઝલ્ટ આધારિત એક મુવમેન્ટ આવતી જોવા મળી શકે તેમ છે. આ સાથે જ અહીંયા બેંક નિફ્ટી ઉપર રુચિત આપનો વ્યૂ જાણવા માંગીશું, કારણ કે અહીંયા આપણે જોઈએ તો 17,000ની ઉપરના સ્તર આપણને એક ડિસિઝિવલી આવતા દેખાયા છે. હવે અહીંથી એક્સપેક્ટેશન શું બને છે? ફરી પાછા આપણે 17,900 સુધીના સ્તર જોઈ શકીશું? આજે વિક્રમ, ગયા એક મહિનામાં જે બેંક નિફ્ટીમાં આખું કન્સોલિડેશન થયો હતો આખું મે મંથમાં, ઇનફેક્ટ એનું જો રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશનનું એક ટ્રાયંગલ ફોર્મ થયું હતું. એની ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ પરમ દિવસેની ટ્રેડિંગ સેશનમાં બેંક નિફ્ટીમાં આવ્યું છે. તો એના હિસાબે જો અગર ટાર્ગેટ્સ કેલ્ક્યુલેટ કરીએ તો 17,770 17,780 સુધી આવવા જોઈએ. અને ત્યાં એક ગેપ એરિયા પણ છે, એટલે પોસિબિલિટી છે 17,770 કે 80 સુધીના મુવમેન્ટ બેંક નિફ્ટીમાં અપસાઇડ મોમેન્ટમ આવી જોઈએ. ઓકે, ત્યારે છે અહીંયા મિડકેપ કાઉન્ટર્સ ઉપર હવે શું વ્યૂ બને છે, કે આ સ્ટોક ધ્યાનમાં રાખવો છે, એના વિશે કરીશું ચર્ચા. પરંતુ પહેલાં અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મિડકેપ મંત્ર. આપણી સાથે અત્યારે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાયેલા છે. રુચિત, આજે મિડ સાઇઝના કાઉન્ટરમાં HPCL અને IOCના આંકડાઓ આવવાના છે. પહેલાં અત્યારે જે રીતના સ્ટોકની અંદર આપણને એક મેજર મુવમેન્ટ દેખાઈ રહ્યું છે, બંને સ્ટોક અત્યારે 7%ની મજબૂતીમાં દેખાઈ રહ્યા છે. શું ધ્યાન બને છે ચાર્ટ ઉપર? હજુ પણ આ બંને સ્ટોક એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં દેખાય છે? જી વિક્રમ, ઇનફેક્ટ આજની ટ્રેડિંગ સેશનમાં બધા OMCsમાં એક કન્સોલિડેશનથી ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે. નિફ્ટી જેવી રીતે ગયા આખો મે મહિનામાં કન્સોલિડેશન ફેઝમાં હતું, એવી જ રીતે HPCLનું ચાર્ટ જોયું તો એ પણ એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં હતું. 800થી લઈને 860નું એક રેન્જ બન્યું હતું અને આજની ટ્રેડિંગ સેશનમાં એક સારા ગેપ સાથે એક ઓપનિંગ થઈ જતું. જ્યારે પણ ગેપ અપ ઓપનિંગ કોઈ સ્ટોક્સમાં થાય અને ગેપ એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગને એક ગેપ સાથે ઓપનિંગ થાય અને એના પછી ફોલોઅપ મોમેન્ટમ ફર્સ્ટ અડધા કલાક કે 1 કલાકમાં આવે તો એક સારી પોઝિટિવ સાઇન કહેવાય. આ મને લાગે છે આ ટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહેશે. ઇરિસ્પેક્ટિવ ઓફ રિઝલ્ટ આ સ્ટોકમાં હજી બી પોઝિટિવ મોમેન્ટમમાં કન્ટિન્યુ રહેશે અને 940થી 960 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં HPCLમાં દેખાય છે. IOC પણ એક સારા સપોર્ટ લેવલ્સ ઉપરથી એક બાઉન્સ બેક આપ્યું છે અને અપસાઇડ નિયર ટર્મ રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં 445-440ની આજુબાજુ દેખાઈ રહ્યા છે. મને લાગે છે બધી ત્રણેય OMCs HPCL, BPCL, IOC એક કન્ટિન્યુએશન ઓફ અપટ્રેન્ડનું એક સાઇન છે ચાર્ટ્સ ઉપર. ગયા 3 વર્ષમાં જોઈએ તો સ્ટોક કન્ટિન્યુઅસ હાયર ટોપ હાયર બોટમમાં ત્રણેય સ્ટોક્સે બનાવ્યા છે. જસ્ટ એક કન્સોલિડેશન ફેઝમાંથી ફરીથી એક અપટર્નનું રિઝમ્પશન આજે આ સ્ટોક્સમાં થયું છે. તો કોઈ પણ ડિક્લાઇન્સ જો અગર આ સ્ટોકમાં આવે, HPCL અને BPCL બંને પ્રિફર્ડ પિક રહેશે અને કોઈ પણ ડિક્લાઇન્સ આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ આ સ્ટોક્સમાં. ઓકે, કોઈ પણ ઘટાડો આવે છે તો અહીંયા એક ખરીદી માટેની તક તરીકે જોઈ શકાય છે. બંને સ્ટોક હજુ પણ અહીંથી એક વધારે સ્ટ્રોંગ મોમેન્ટમ તરફ આગળ વધતા દેખાશે. રિલાયન્સ પાવર બીજો એક કાઉન્ટર આપણે જોઈએ 6.25% સુધી મજબૂત દેખાયેલું છે. ટેકનિકલી આપણે જોઈએ રુચિત તો 50 અને 100 દિવસના મૂવિંગ એવરેજ પરના એક બ્રેકઆઉટ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. શું ધ્યાન બને છે? અહીંયા ખરીદી કરવી જોઈએ? એ અગર એક્ઝિસ્ટિંગ ખરીદી ઓલરેડી કરેલી હોય કોઈને તો એમને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ફ્રેશ બાઇંગમાં તો રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ નથી, કેમ કે સ્ટોપ લોસ લગભગ 46-47નું આવી રહ્યું છે અને ટાર્ગેટ ઉપર 54નું આવી રહ્યું છે. એટલે રિસ્ક રિવોર્ડ એટલું ફેવરેબલ નથી ફ્રેશ ટ્રેડ માટે. પણ ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન કોઈની આ સ્ટોકમાં છે તો 54 રૂપિયાના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે.
ઓકે, તો રિલાયન્સ પાવર માટે થઈને અત્યારે આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. નવી પોઝિશન જો અહીંયા બનાવી હોય તો એક સ્ટોપ લોસ જે છે તે અહીંયા સાથે એક પોઝિશન લેવાની રહેશે. ઓલ્ડ પોઝિશન હોય તો અહીંયા તમે હજુ પણ તમારી એક લેવલ્સ જાળવી રાખો. હજુ અહીંયા ઉપરની સાઈડના લેવલ્સ આવતા દેખાઈ શકે છે. ઘણા કાઉન્ટર્સ આજે એક ટેકનિકલ બ્રેકઆઉટના મૂડમાં દેખાઈ રહ્યા છે. એમાં એક JSW એનર્જીનું કાઉન્ટર જોઈએ. JSW એનર્જીમાં આપણે જોઈએ તો આજના દિવસની અંદર આપણને એક સારો મૂવ આવતો દેખાયો છે, પરંતુ જોવા જઈએ તો એ સિવાય અહીંયા એક બીજું IHCAનું કાઉન્ટર પણ છે, જ્યાં આપણે એક સારો મૂવ જોયો છે. ઓરબિંદો ફાર્મામાં પણ સારો એક મૂવ જોઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ફ્રા ઉપર પણ આપણે જોઈ રહ્યા છે કે એક મજબૂતી તરફના ટ્રેન્ડ આપણને બનતા દેખાઈ રહ્યા છે. આના ઉપર રુચિતનો ટેકનિકલ વ્યૂ લઈએ એ પહેલાં અત્યારે કે રેટિંગ્સની વાત કરીએ તો એને ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છે અને કંપનીનો નફો 35 કરોડથી વધી 35.1 કરોડથી વધીને 35.5 કરોડ રૂપિયા પર રહ્યો છે. આવક 77 કરોડથી ઘટી 75 કરોડ પર પહોંચી છે. કંપનીના પરિણામ પર વધુ વાત કરવા માટે કંપनीના MD અને CEO DR डोगरा अपनी साथ जोड़ाई रहा है. डोगरा साहब, स्वागत है CNBC बाजार में. सबड्यूड क्वार्टर रहा है, क्या रीजन रहे इसके पीछे? विक्रम, थैंक यू फॉर हैविंग मी एंड आई थिंक मैं काफ़ी टाइम से बोलता आ रहा हूँ कि हमें अपना रिजल्ट का, अगर हमारी जैसी कंपनी का रिव्यू करना हो जिसकी मेजर इनकम सर्विलेंस से होती है, तो आपको ईयर टू डेट देखना चाहिए. अभी हमारे पास FY16 के पूरे रिजल्ट हैं और सब सर्विलेंस जो इस साल में करने थे हमने कंप्लीट कर लिए हैं. तो आपको 1-to-1 कंपैरिजन के लिए FY16 को FY15 से कंपेयर करना चाहिए, जहाँ पे हमारी कंसोलिडेटेड इनकम 260 करोड़ से 279 करोड़ हुई है, जो 7% का इजाफा है. लेकिन क्योंकि हमारी जो अदर इनकम, जो इन्वेस्टमेंट की इनकम है, जहाँ आप इनकम बुक नहीं कर सकते ऐसी इन्वेस्टमेंट में, हालांकि हमारी इन्वेस्टमेंट जो 322 करोड़ थी 15 में है, वो बढ़ के 368 करोड़ हो गई हैं. लेकिन हमारी अदर इनकम आप देखेंगे तो 43 करोड़ से 8 करोड़ रह गई है, क्योंकि कुछ जो ऐसी स्कीम्स हैं जिन पे आप इनकम तभी आप रिकॉग्नाइज कर सकते हैं जब उनको इनकैश करेंगे, तो क्योंकि वो ऐसी स्कीम है जो 3 साल की हैं, तो ये इनकम 3 साल के बाद आएगी, तो वो पैसा तो हमारा ही है. लेकिन अब ऑपरेटिंग प्रॉफिट को देखेंगे तो वो 153 करोड़ से बढ़ के 169 करोड़ हुआ है, जो अराउंड 11% का फ़ायदा है. सो इजाफा है पिछली बार से. और हमारे ऑपरेटिंग प्रॉफिट मार्जिन भी इस बार 58% के करीब थे, इस बार बढ़ के 60% से ऊपर चले गए हैं, तो अराउंड 2% का उसमें भी इजाफा हुआ है. तो लगभग कुल मिला के इस मौसम में इन रिजल्ट को हम तो सोचते हैं कि ये बढ़िया रिजल्ट्स हैं. ओके, साथ ही सर यहाँ पर अगर एक्टिव क्लाइंट्स देखें तो वो तकरीबन 26% तक बढ़ते हुए दिखे हैं. कौन से सेक्टर है जहाँ से ये परफॉर्मेंस अच्छी आती हुई दिखी है, और रेवेन्यू के फ्रंट के ऊपर भी क्या कहेंगे, कौन से ऐसे बिजनेसेस हैं जहाँ से एक अच्छा खासा रेवेन्यू जनरेशन आता हुआ दिखा है? विक्रम, अगर आप देखेंगे तो ये हमारे रेटिंग का डाइवर्सिफिकेशन देखेंगे तो ऑलमोस्ट सभी सेक्टर्स में हमने 26% नेट एडिशन किया है. जो 9,828 क्लाइंट्स थे पिछले साल, वो बढ़ के अब 12,373 क्लाइंट हो गए हैं, जो 26% जैसे आप कह रहे थे. नेट एडिशन अराउंड 2,500 अकाउंट्स के क्लाइंट्स के करीब की है हमने इस साल में. हालांकि कॉर्पोरेट बोरिंग काफ़ी कम है अभी, क्योंकि इन्वेस्टमेंट नहीं हो रही है. इवन कई कंपनीज में तो अपनी डेट को थोड़ा डीलिवरेज करना शुरू कर दिया है. लेकिन जैसे ही इन्वेस्टमेंट चालू होगी तो आई थिंक ऑल दीज पीपल हु आर ऑन आवर बुक्स नाउ will certainly give business to you only, where else they will go. So we want to catch them young. और जब इनकी भी हालत सुधरेगी, मार्केट की भी हालत सुधरेगी, इंटरेस्ट रेट्स कम हो रहे हैं, ग्रीन शूट्स दिख रहे हैं बाजार में, तो आई थिंक 17 और 18 शुड बी बेटर ईयर्स फॉर द रेटिंग इंडस्ट्री. सो वो बात है. और जो आप कह रहे थे कि मोस्टली बैंक लोन की रेटिंग है, बट लेकिन वो छोटे अकाउंट्स हैं. बड़े अकाउंट्स में बड़ी रेटिंग्स में काफ़ी फाइनेंशियल सर्विसेज की जो कैपिटल मार्केट में आ रही हैं, उनकी काफ़ी रेटिंग हुई हैं. बट मोस्टली उन अकाउंट्स में हमारे एनुअल कैप होते हैं, तो ज़्यादा फ़ायदा हमें नहीं मिलता है अनलेस वी आर एबल टू रीनेगोशिएट दोज एनुअल कैप्स विद दीज कंपनीज. तो कुल मिला के आई थिंक ओवरऑल सेंटिमेंट पॉजिटिव है. रिजर्व बैंक भी बहुत कोशिश कर रहा है कि बैंक्स में भी प्रेशर चल रहे हैं एसेट क्वालिटी के, तो कि लार्ज कॉर्पोरेट्स कम से कम कैपिटल मार्केट में जाएं. और आपको पता ही है कि कैपिटल मार्केट में
हम लोग वी मेक बेटर मनी एज कम्पेयर टू द बैंक लोन रेटिंग्स। तो अगर कैपिटल मार्केट में ज़्यादा लोग जाते हैं तो ये हमारे लिए अच्छी खबर है। और बैंक की भी कैपेसिटी इतनी रही है कि 100% लार्ज कॉर्पोरेट्स की रिक्वायरमेंट बैंक पूरा करे। लॉन्ग टर्म रिक्वायरमेंट्स हैं, आपको जी। डेट मार्केट में जाना पड़ेगा। अगर वो होता है तो नेचुरली जी। रेटिंग इंडस्ट्री के लिए अच्छी खबर है। ओके, बहुत बहुत शुक्रिया डॉक्टर साहब, यहाँ पे वक्त निकल के हमारे साथ जुड़ने के लिए और ये सारी इन्फॉर्मेशन हमारे साथ शेयर करने के लिए। તો અત્યારે આપણે અહીંયા કે રેટિંગ્સના મેનેજમેન્ટ સાથે વાત કરી હતા। ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આપણને થોડું સબ્જ્યુટ દેખાયું છે, પરંતુ યર ઓન યર આપણે જો કમ્પેર કરીએ તો FY15ની સરખામણીએ FY16 અહીંયા એક પ્રોગ્રેસિવ રહ્યું છે નવા ક્લાયન્ટના એડિશન સાથે પણ। આ સાથે જ અહીંયા સમય થયો છે એક બ્રેકનો। બ્રેક બાદ UFO મૂવીઝના મેનેજમેન્ટ સાથે કરીશું ચર્ચા। વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મિડકેપ મંત્રા। યુએફઓ મૂવીઝે તેના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા, જેમાં કંપનીનો નફો 16 કરોડથી વધીને 17.7 કરોડ પહોંચ્યો છે। આવક 145થી વધી 146 કરોડ પર પહોંચી છે। પરિણામ પર વધુ વાત કરા કંપનીના જોઈન્ટ MD કપિલ અગ્રવાલ જોડાઈ રહ્યા છે। કપિલ जी, कैसा रहा क्वार्टर 4 आपके लिए? क्वार्टर 4 तो बहुत अच्छा रहा। हमारा जो एडवर्टाइजमेंट ग्रोथ है, जो की फैक्टर है ग्रोथ के लिए, इट हैज़ डिलीवर्ड 55%, 55% एडवर्टाइजमेंट की ग्रोथ Q4 के अंदर डिलीवर हुई है, विच हैज़ टेकन दी एवरेज एनुअल ग्रोथ फॉर लास्ट ईयर टू 35%। और हमने 35% का ही गाइडेंस दिया था मार्केट को। तो हमारा क्वार्टर 4 बड़ा अच्छा रहा है और उससे पूरा हमारा साल की भी जो गाइडेंस है वो भी एक्सपेक्टेड लाइन के ऊपर पूरी हुई है। साथ ही साथ देखें तो मार्च क्वार्टर वैसे बजट का क्वार्टर रहता है। साथ ही अगर हम एजुकेशन इंस्टीट्यूट के हिसाब से देखें तो यहाँ पे एग्जाम्स की प्रिपरेशन का दिन रहते हैं। तो इस क्वार्टर में कौन सी ऐसी आपकी मूवी रही कि जहाँ से सबसे अच्छे ग्रोथ रेवेन्यूज आते हुए दिखे हैं? देखिए, हमारा जो बिजनेस वो ऐसा है कि हमारा मूवी अच्छी चले या खराब चले उससे कोई फर्क नहीं पड़ता, क्योंकि हमें हर मूवी से हम पे पर शो, क्योंकि हमारा बिजनेस है डिजिटल इंफ्रास्ट्रक्चर का बिजनेस। हमें ना हम डिस्ट्रीब्यूशन के अंदर हैं, ना हम एग्जीबिशन के अंदर हैं, ना हम सिनेमा चलाते। तो हमने तो एक डिजिटल नेटवर्क अपना लगाया है, जो सारे सिनेमाज के अंदर हमने इक्विपमेंट लगाए हैं, पूरा डिजिटल हाईवे क्रिएट किया है। तो कोई भी पिक्चर आती है, कोई भी मूवी आती है, तो वो मूवी हमारे इंफ्रास्ट्रक्चर को यूज़ करके सिनेमा में दिखाई जाती है और उसके लिए हमें उनसे पेपर शो या फिक्स चार्ज हम करते हैं। इट इज़ लाइक बैंड्रा वर्ली सीलिंग, कि सीलिंग के ऊपर कोई भी कार जाए, चाहे वो मारुति कार जा रही है या रोल्स रॉयस जा रही है, उनको अपने फिक्स चार्जेस मिलते हैं। तो हमारा बिजनेस इस तरीके का है। तो पिक्चरें तो छोटी बड़ी अच्छी बुरी आती रहती हैं पूरे साल, परंतु हर पिक्चर से हमारे को कमाई होती है। हमारा बिजनेस मॉडल ऐसा ही है। तो इसलिए इस चीज़ से कोई फर्क नहीं पड़ता कि कौन सी पिक्चर अच्छी आई है या नहीं आई, बड़ी पिक्चर आई या नहीं आई किसी क्वार्टर में, उससे मल्टीप्लेक्सेस को और सिनेमा को फर्क पड़ता है, हमें इतना फर्क नहीं पड़ता। तो हमारा स्टडी बिजनेस है इस मामले में। ओके, यहाँ पे आपके जो कंसोलिडेट एबिटा मार्जिन्स देखें तो उसमें एक ईयर ऑन ईयर बेसिस पर हम देख रहे हैं कि 5% की एक बढ़ोतरी आती हुई दिख रही है। क्या ये मार्जिन आने वाले क्वार्टर्स में सस्टेन रहेंगे? एक्चुअली अगर हम ईयर ऑन ईयर देखें, देखिए हमारा बिजनेस एनुअल बिजनेस है, तो क्वार्टर टू क्वार्टर ना देखेंगे भी पिछले क्वार्टर से इस क्वार्टर में 5% की बढ़ोतरी है। अगर आप पिछले सालों से देखेंगे तो हमारा जो मार्जिन है वो 31% से 33-34% के बीच में स्टेबल है। तो डिपेंडिंग ऑन दी प्रोडक्ट मिक्स क्या चीज़ें होती हैं, ये उसी लेवल पे हम ऑपरेट कर रहे हैं। तो 30% प्लस के ऊपर हम कंसिस्टेंटली ऑपरेट कर रहे हैं। तो इसके मार्जिन के अंदर मुझे कोई डाउट नहीं है कि ये मेंटेन रहेगा। और उसके अलावा जो अब हमारे नए इनिशिएटिव हैं, जैसे आज जो ये मार्जिन है, हमारा एक नया इनिशिएटिव है कैरेवान सिनेमा, विच इज सिनेमा ऑन व्हील, जो हम विलेजेस में फ्री सिनेमा दिखाते हैं। वो नया प्रोजेक्ट है। उस प्रोजेक्ट के अंदर 6.5 करोड़ रुपए का हमारा निगेटिव एबिटा है इस साल की। तो ये जो मार्जिन आप देख रहे हैं उस एबिटा को, निगेटिव एबिटा को कम करने के बाद है। तो हमारा जो मेन बिजनेस का मार्जिन है वो इससे भी ज्यादा है। तो जब वो बिजनेस स्टेबलाइज हो जाएगा और साथ में जो हमारे एडवर्टाइजिंग बिजनेस कंट्रीब्यूट्स मोर देन 50% एबिटा मार्जिन, तो लॉन्ग रन के अंदर
it will more than 35%, between 35 and 40% it should stabilize. बट इसको मेंटेन करने में मुझे कोई दिक्कत नजर नहीं आती। ओके बहुत बहुत शुक्रिया सर यहाँ पे वक्त निकल के हमारे साथ जुड़ने के लिए और ये सारे इन्फॉर्मेशन हमारे साथ शेयर करने के लिए। तो यहाँ વ્હીલ્સ ઓન મૂવી ઓન વ્હીલ્સની જે અત્યારે એક દબાણ બની રહ્યું છે માર્જિનના ફ્રન્ટ ઉપર, ત્યાંથી એક ઇન્કમ જનરેટ થશે, એડવર્ટાઇઝિંગ ગ્રોથ અહીંયા આવતો દેખાશે, તો અહીંયા આપણે માર્જિન હજુ અહીંથી આગળ સુધરતા અને આ લેવલ ઉપર સસ્ટેન થતા જોઈશું। આપણી સાથે અત્યારે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાયેલા છે। રુચિત, આપની પસંદના મિડ કેપ સ્ટોક ક્યાં રહેશે કે જ્યાં આપ અત્યારે ટ્રેડ માટેની સલાહ આપશો? જી, શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ફર્સ્ટ એક આઈઆરબી ઇન્ફ્રા કરંટ લેવલ્સ ઉપર એક સારું બાય લાગી રહ્યું છે। ઓવરઓલ આ સ્ટોકનું સ્ટ્રક્ચર જોઈએ તો જાન્યુઆરી 2016થી ઇનફેક્ટ આખા વર્ષમાં એક કન્સોલિડેશન ફેઝમાં જ રહ્યું છે અને આ કન્સોલિડેશન ફેઝમાં એક ટ્રાયંગ્યુલર પેટર્ન ફોર્મ થઈ છે સ્ટોકમાં। કરન્ટલી સ્ટોક લોઅર એન્ડ ઓફ ધ ટ્રાયંગલ ઉપર છે એટલે રિસ્ક રિવોર્ડ ઘણો સારો ફેવરેબલ છે આ સ્ટોકમાં। જો આ સ્ટોકમાં બ્રેકઆઉટ નહીં આવે, ઇવન આ ટ્રાયંગલમાં પણ જ રહે, કન્સોલિડેશન ફેઝમાં પણ રહે અને લોઅર એન્ડથી હાયર એન્ડ ઉપર જાય તો પણ એક સારો રિટર્ન્સ કરંટ લેવલ્સથી શોર્ટ ટર્મ ટ્રેડર્સને મળી શકે છે। તો એક 8 થી 10 ટ્રેડિંગ સેશન માટે કરંટ લેવલ્સ ઉપર આઈઆરબી ઇન્ફ્રા બાય કરવું જોઈએ। 207 રૂપિયાનો એક સ્ટોપ લોસ મૂકી શકો છો અને 230 જે છે હાયર એન્ડ ઓફ ધ ટ્રાયંગલ એનું ટાર્ગેટ કરન્ટલી આવી રહ્યું છે। આની અલાવા સીએટ એક સ્ટોક છે જો એ પણ એક સારા સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યું છે। આ સ્ટોક ગયા એક મહિનામાં એક સારું કરેક્શન આપ્યું છે અને વીકલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો 89 EME આજુબાજુ આ સ્ટોક હમણાં કરેક્શન હોલ્ડ થયું છે। ડેલી ચાર્ટ્સ ઉપર RSI ઓવરસોલ્ડ ઝોનમાં હતા અને ઓવરસોલ્ડ ઝોનથી પોઝિટિવ ક્રોસઓવર આવ્યું છે એટલે પુલબેક રેલી આ સ્ટોકમાં લાગી રહ્યું છે। 990 982 થી 990ના રેન્જમાં ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી રહ્યો છે। તો એક સ્ટોપ લોસ મૂકીને સીએટમાં કરંટ લેવલ્સ ઉપર બાય કરી શકો છો। 891 નું સ્ટોપ લોસ અને 982 નું ટાર્ગેટ। ઓકે, તો આ બે સ્ટોક અત્યારે આપણે રુચિતની પસંદના જોઈ રહ્યા છે। સીએટમાં અત્યારે 982ના ટાર્ગેટ માટે ખરીદી કરો, 891નો એક સ્ટોપ લોસ રાખી 8 થી 10 દિવસના ટ્રેડિંગ સેશન માટે થઈને અહીંયા પોઝિશન લેવા માટેની સલાહ બની રહી છે। આ લેવલ ઉપર અત્યારે જોઈએ 931ના સ્તરે કારોબાર થઈ રહ્યો છે। બીજું કાઉન્ટર આઈઆરબી ઇન્ફ્રાનું રહેશે કે જ્યાં 230ના ટાર્ગેટ માટે 207ના સ્ટોપ લોસ સાથે એક પોઝિશન લો, 8 થી 10 ટ્રેડિંગ સેશન અહીંયા પણ આપણે જોવાના રહેશે। સાથે જ રુચિત, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ બી નથી, પણ આ બંને સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન એમાં હોઈ શકે છે। ઓકે, ઘણો આભાર રુચિત આપનો સમય ફાળી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ। અને આ દરમિયાન આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે મારુતિ સુઝુકી તરફથી આપણને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। મારુતિ સુઝુકી તેના બલેનો મોડલને રિકોલ કરવા જઈ રહી છે। સ્ટોક ઉપર આપણે જોયો તો અહીંયા કોઈ મેજર ઇમ્પેક્ટ હજુ સુધી આપણા સમાચારોને લઈને આવતી નથી જોઈ રહ્યા, પરંતુ અત્યારે આપણે જે રીતના થોડા સમય પહેલાં હમણાં જોયું હતું કે મારુતિએ તેના નવા કાર્સને પણ એક રિકોલ કરવા માટેનું જે સમાચાર આપ્યા હતા એ પછી અત્યારે બલેનોને રિકોલ કરવા જઈ રહી છે। 1% 0.5% સુધીનો ઘટાડો અત્યારે આપણે સ્ટોક ઉપર અહીંયા બનતો જોઈ રહ્યા છે। તો એ સાથે જ હવે અત્યારે મિડ કેપ મંત્રમાં બસ આટલું જ। આગળ આપણા માટે લઈને આવીશું કોમોડિટી લાઈવ। આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।